Hello student, today we are going to start Vikas Math Magic Workbook Standard 1 chapter number 6 which is time એટલે કે સમય. ઓકે, આપણે આ ચેપ્ટરમાં આપણે ટાઈમ વિશે થોડુંક જાણીશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો થોડો અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તમારે છે કે એઝ અ સ્ટુડન્ટ તમારે શું ટાઈમ મેનેજમેન્ટ કરવો પડે. જો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે શું કરો, વેકઅપ અર્લિયર ઇન અ મોર્નિંગ. ઠીક છે, તમે શું કરો, મોર્નિંગમાં જાગો છો કે વેકઅપ એટલે કે જાગવું, અર્લિયર એટલે કે વહેલા. ઓકે, વહેલા તમે જાગો છો. ધેન ક્લીન ધ ટીથ એન્ડ ટંગ. ધેન તમે શું કરો છો, બ્રશ કરો છો. ધેન ટેક અ બાથ. ધેન બાથ લઈને પછી શું કરો છો, ગેટ અ રેડી ફોર અ સ્કૂલ. ઠીક છે, સ્કૂલ માટે તમે રેડી થાવ છો. ધેન શું કરો છો, ટેક અ બ્રેકફાસ્ટ. રેડી થયા પછી શું કરો, બ્રેકફાસ્ટ લો અને પછી ક્યાં જાઓ છો, ગો ટુ સ્કૂલ. ધેન શું કરો છો, સ્કૂલમાં જઈને સ્ટડી ઇન અ સ્કૂલ. ધેન બ્રેક પડે છે આપણે ત્યારે શું લઈએ છીએ, ટેક અ લંચ ઇન ધ આફ્ટરનૂન. ધેન કમિંગ બેક ધ હોમ. ઠીક છે, પછી શું કરો તમે, નાસ્તો લઈને પછી શું થઈએ, સ્કૂલમાં રજા પડી જાય ત્યારે તમે પાછા રિટર્ન ઘરે આવો છો. ધેન તમે શું કરો છો, થોડુંક પ્લે વિથ અ ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ સાથે તમે રમો છો. ધેન ડુ હોમવર્ક ઓર સ્ટડી. ધેન રમ્યા પછી શું કરો છો, તમે સ્ટડી કરો છો અને રાતે ગો ટુ સ્લીપ અર્લી અને રાતે તમે સૂઈ જાઓ છો. ઓકે, તો એઝ અ સ્ટુડન્ટ તમારા આ રૂટીન થયો તમારો. ઓકે, ડેઈલી તમે આવું કરો છો એમ. ક્વેશ્ચન 1 છે, રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઇન અકોર્ડિંગ ટુ ધ રૂટીન. ઠીક છે, અહીંયા જો તમને આપેલા છે બધા રૂટીન આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે શું કરો, જાગો છો. ધેન શું કરો, બ્રશ કરો. ધેન શું કરતા હતા તમે, બ્રશ કર્યા પછી બાથ લીધા. રેડી, બાથ અહીંયા નથી તો બાથ પછી આપણે શું લીધું હતું, યસ રેડી થયા હતા. ઓકે, સ્કૂલ જવા માટે. ધેન શું કર્યું હતું, બ્રેકફાસ્ટ લીધો હતો એટલે કે અહીંયા ફોર્થ બ્રેકફાસ્ટ. ધેન શું કર્યું હતું, બ્રેકફાસ્ટ લઈને આપણે શું કર્યું, બસમાં ચડી ગયા. ધેન સ્ટડી, તો નીચે છે 6 નંબર સ્ટડી. અને ધેન શું કર્યું હતું, પાછા ઘરે એટલે ઉપર 7 નંબર ઘરે આવ્યા પાછા. અને ધેન લાસ્ટમાં આપણે શું કરીએ છીએ, હોમવર્ક. ઓકે, આ રૂટીન છે. ધેન ક્વેશ્ચન 2 છે, પુટ રાઇટ ઇન ગિવન બોક્સીસ ફોર ધ એક્ટિવિટીઝ ડન ઇન ધ મોર્નિંગ અકોર્ડિંગ ટુ ધ રૂટીન. રેડી, આપણે રૂટીનમાં જે મોર્નિંગમાં આપણે કરીએ છીએ એક્ટિવિટી એમાં આપણે શું કરવાનું છે, રાઇટ કરવાનું છે. ઓકે, મોર્નિંગમાં આપણે શું કરતા હતા, જો મોર્નિંગમાં તો ફર્સ્ટ ઓફ ઓલ તો બ્રશ કરતા હતા. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે, અહીંયા બ્રશમાં રાઇટ આવશે. રેડી, ધેન રાઇટ કરવાનું છે કેમાં, આફ્ટરનૂનમાં જેમ. ઓકે, તો પહેલાં આપણે જો મોર્નિંગમાં નાતા હતા, રેડી, બ્રશ એ કરતા હતા, તો આપણે આફ્ટરનૂનમાં શું કરતા હતા, રમતા હતા, પ્લેઇંગ વિથ અ ફ્રેન્ડ એન્ડ ઇટિંગ. ઓકે, એટલે આ બંને શું આવ્યું, આફ્ટરનૂનનું આવ્યું. ધેન શું છે અહીંયા રાઇટ કરવાનું છે કેમાં, એક્ટિવિટી ડન ડ્યુરિંગ ધ ઇવનિંગ અકોર્ડિંગ ટુ ધ રૂટીન. તો ઇવનિંગમાં તમે શું કરતા હતા, તો જો ઇવનિંગમાં તમે શું કરતા હતા, એક તો સ્ટડી હોમવર્ક કરતા હતા. ધેન શું કરતા હતા, સૂતા હતા. રેડી, આ બંને વસ્તુ ક્યાં છે, મોર્નિંગની છે આપણી પાસે. અને ધેન નાઇટમાં આપણે શું કરતા હતા, સૂતા હતા. તો અહીંયા રૂ ડ્રીમ. રેડી, અર્લી આપણે સૂઈ ગયા હતા તો આપણે નાઇટમાં શું કર્યું, અહીંયા સૂઈ ગયા હતા. રેડી, તો અહીંયા આપણે રાઇટ કરેલું છે. ધેન પેજ ટર્ન કરો, look at the picture and write the correct order of the activity of the making routine. રેડી, આપણે રાઇટ એક્ટિવિટી કરવાની છે. જો રોટી બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું જોઈશે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું જોઈએ, આપણે એક દળેલો આ લોટ જોઈશે. ઓકે, જે આપણે રોટી બનાવીએ ત્યારે આપણે શું કરીએ છીએ, લોટ આપણે લઈએ છીએ પહેલાં તો લોટ લીધો તો એના માટે શું કરવું પડે, પહેલાં આ દળવું પડે. ઓકે, ધેન શું કરીએ છીએ આપણે, લોટ આપણે કેમાં નાખીએ છીએ, ફ્લોર જે છે એ કેમાં નાખીએ છીએ, આપણે એક બાઉલમાં નાખીએ છીએ. રેડી, બાઉલમાં નાખીએ પછી આપણે શું કરીએ છીએ, અંદર થોડુંક પાણી એડ કરીએ છીએ. પાણી અને તેલ નાખ્યા પછી શું કરીએ છીએ, અને થોડોક આપણે કૂણવી નાખીએ છીએ. ઓકે, તમે જ્યારે મમ્મી રોટી બનાવે ને ત્યારે તમે એની બાજુમાં જોજો એટલે તમને આ બધી એક્ટિવિટી આઈડિયા આવી જશે. ધેન પછી શું કરીએ છીએ, આપણે રોટી બનાવીએ છીએ અને પછી શું કરીએ છીએ, ખાઈએ છીએ. રેડી, તો આ રૂટીન જે છે રોટી બનાવવા માટેનો. રેડી, તો એ તમે તમારે જ્યારે મમ્મી બનાવે રોટી ત્યારે તમે એની પાસે રહેજો. ધેન શું છે, ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઓફ અ એક્ટિવિટી. રેડી, પાછું અહીં છે શું કરવાનું છે, ફર્સ્ટ ઓફ ઓલ તો જો ફર્સ્ટ તમને પિક્ચર આપેલું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરવું પડશે, શર્ટ બનાવો તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું જોઈએ, આપણી પાસે કાપડ જોઈએ. રેડી, તો ફર્સ્ટ ઓફ ઓલ તો કાપડ લીધું. ધેન આપણે કાપડને શું કરીએ છીએ, કટ કરીએ છીએ. એટલે સેકન્ડ નંબર કોને આપ્યો, આ કટિંગને આપ્યો. ધેન શું કરીએ છીએ, કાપડની સિલાઈ કરીએ છીએ. તો આપણે સિલાઈ કરી. ધેન શું કરીએ છીએ, એના બટન જે છે એ આપણે સ્ટિચ કરીએ છીએ. રેડી, તો બટન મેં સ્ટિચ કર્યા છે. ધેન આપણે શર્ટ આપણે પહેરીએ છીએ. તો લાસ્ટ નંબર કોને આવ્યો, અહીંયા આ ભાઈનો આવ્યો. રેડી, ધેન સેકન્ડ જો પિક્ચર એમાં એવું છે, ફર્સ્ટ ઓફ ઓલ તો રોટીનો છે. રેડી, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કીધું હતું, રોટી બનાવીએ છીએ તો રોટી બનાવવા માટે પહેલાં લોટ આપણે આ રીતના બનાવ્યો છે. રેડી, ધેન શું કરી, રોટી મેં બનાવી. રેડી, ગોળ ગોળ રોટી કરી.
ધેન શું કર્યું, રોટીને મેં ગેસ પર મૂકી. ઓકે, રોટીને આપણે શેકવી તો પડે થોડીક, તો શેકિંગ કર્યું મેં થોડુંક અહીંયા. ધેન પછી શું કર્યું, રોટી મેં અહીંયા ક્યાં મૂકી, પ્લેટમાં મૂકી, અને પ્લેટમાં મૂક્યા પછી આપણે શું કર્યું, ખાઈ લીધી રોટી. ઓકે, તો આ એનો રૂટીન થયો છે. ધેન પેજ ટર્ન કરો. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ફોર ધ ફાધર્સ ડેઇલી રૂટીન. હવે આપણે રૂટીન જોઈએ તો ડેઇલી ફાધરનું રૂટીન શું હોય છે, તો એ રાઇટ કરવાના છે. તો સિમ્પલ, જો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરવું પડશે, જાગવું તો પડશે જ. રેડી, તો ફાધર પણ જાગશે. તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યા, પપ્પા આપણા જાગી ગયા. ધેન શું કરે છે ફાધર, ધેન એ શું કરે છે, ફ્રેશ થઈને મસ્ત ક્યાં જાય છે, વોકિંગમાં જાય છે. ઓકે, મસ્ત ક્યાં જાય છે, વોકિંગ કરવા જાય છે. ઓકે, મોર્નિંગમાં વોકિંગ કરવું સારું ગણાય. ધેન શું કરે છે, આવીને તે શું કરે છે, ટી પીવે છે, ચા પીવે છે. ઓકે, ધેન શું કરે છે, સમ બ્રેકફાસ્ટ લે છે, નાસ્તો કરે. ચા પીને પછી શું કર્યું છે, એને નાસ્તો લીધો. નાસ્તો લીધા પછી શું કરે છે, તે ઓફિસે જાય છે જોબ માટે. ઓકે, તો ઓફિસે ગયા. ધેન શું કરે છે, ઓફિસે ગયા પછી ઓફિસે પાછા રિટર્ન આવે છે અને શું કરે છે, ઘરે આવીને આપણને સમ હોમવર્ક કરાવે છે. એટલે 6 નંબર આને આપ્યો. અને લાસ્ટમાં શું કરે છે, તે ટીવી જોવે છે. ઓકે, લાસ્ટમાં હોમવર્ક કર્યા પછી રાતે શું કરે છે, ટીવી જોવે છે. તો એનો રૂટીન થયો છે. ધેન પછીનો ક્વેશ્ચન છે, ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ પુટ રાઇટ ફોર ધ એક્ટિવિટી ધેટ ટેક લોંગર ટાઈમ એન્ડ ક્રોસ ફોર અ એક્ટિવિટી ધેટ ટેક અ શોર્ટર ટાઈમ ઇન ધ ગિવન. રેડી, જે એક્ટિવિટી આપણે વધારે ટાઈમ લે છે ને, લોંગર એટલે કે વધારે ટાઈમ. રેડી, અને આપણે શું કરવાનું છે, રાઇટ કરવાનું છે. અને જે એક્ટિવિટી શોર્ટર ટાઈમ લે છે કે ઓછો ટાઈમ લે છે, તેના પર રોંગ કરવાનું છે. જો ફર્સ્ટ પિક્ચર આપેલું છે તમને અહીંયા. રેડી, તો જો વધારે ટાઈમ કોણ લે અહીંયા, તો સિમ્પલ છે, આ લે છે. કેમ કે મોટી ડોલ છે અને એમાં પાણી ભરવાનું છે, એટલે વધારે ટાઈમ કોણ લે છે, આ લે છે. અને ઓછો ટાઈમ કોણ લે છે, કેમ કે આ ટબ છે નાનું એવું, તો એના પર શું કરવાનું, રોંગ. ઓકે, જે વધારે ટાઈમ લે એના પર રાઇટ કરવાનો છે અને ઓછો ટાઈમ એના પર રોંગ કરવાનું છે. ધેન અહીંયા જો શૂઝની લેસ બાંધવી અને કાઉન્ટ કરવા. તો ઇઝી કોણ પડે, અહીંયા કાઉન્ટ કરવા. 1 2 3 4 5 6 7 8 9 10 ફટાફટ બોલાઈ ગયું, તો આ ઇઝી પડ્યો. એટલે આના માટે રાઇટ કર્યું. એન શૂઝની લેસ બાંધી, તો લેસ બાંધવામાં શું થશે, એ શોર્ટર ટાઈમ લેશે, તેના માટે રોંગ કર્યો. ઓકે, જો તમને ફાસ્ટ આવડતા હોય 1 2 3 4 5 6 7 8 9 10, તો આ ઇઝી પડે. તો આમાં આપણે શું કે શોર્ટર ટાઈમ કરશું. જો તમને અત્યારે કાઉન્ટ કરતા ના આવડે, રેડી, તો થોડોક હાર્ડ પડશે તમારા માટે. તો એટલા માટે તમારે શું કરવું પડશે, એની 1 ધેન 2 ધેન 3, એટલે આપણે શું લેશે, આ ટાઈમ આપણે લોંગર લેશે અને આ ટાઈમ શું લેશે, આપણે શોર્ટર લેશે. ઓકે, તમે જ્યારે મોટા થઈ જશો ને ત્યારે આ ટાઈમ પછી તમારો ઓછો લેશે. ધેન અહીંયા જો ટાઈ બાંધવી અને હેન્ડ વોશ કરવા. તો લોંગર ટાઈમ કોણ લે છે, અહીંયા હેન્ડ વોશ કરવા અને ટાઈ બાંધવી તમારે શોર્ટર ટાઈમ લેશે. ધેન સ્વિમિંગ એન્ડ બોટિંગ. તો બોટિંગમાં શું થશે કે બોટિંગ ઓછો ટાઈમ લેશે, શોર્ટર ટાઈમ લેશે, એટલા માટે હું રોંગ કર્યું. અને સ્વિમિંગ તમારે વધારે ટાઈમ લે, એટલા માટે એને રાઇટ કર્યું છે. જેમાં ટાઈમ વધારે લે એમાં રાઇટ કરવાનો છે આપણે. ધેન પેજ ટર્ન કરો. ક્વેશ્ચન નંબર 5 છે. જો એમાં કોણ છે, સાયકલથી તમે વધારે ટાઈમ લે કે પછી વોકિંગ કરીને. તો સાયકલથી ઓછો ટાઈમ લે, એટલે શોર્ટર ટાઈમ માટે એને રોંગ કર્યું. અને જે વધારે ટાઈમ લે એના માટે રાઇટ કર્યું છે. ધેન 6 નંબર છે. તો એમાં જો હેપી બર્થડે ટુ યુ, એટલે બોલવું ઇઝી છે કે લખવું ઇઝી છે, તો આપણને ખબર જ છે કે બોલવામાં વધારે ટાઈમ લે નહીં, એટલે શોર્ટર ટાઈમ લે. તો શોર્ટર ટાઈમ માટે રોંગ, અને જે વધારે મોર ટાઈમ લે એના માટે રાઇટ. એટલે લખવું આપણા માટે થોડુંક વધારે ટાઈમ લઈ જાય છે, એટલા માટે એને રાઇટ કરેલો છે. ધેન જમવું ઇઝી છે કે પાણી પીવું, તો આપણને ખબર છે જમવા માટે વધારે ટાઈમ લે છે અને પાણી પીવા માટે ઓછું. તો ઓછા માટે શું કરવાનું છે, અહીંયા રોંગ કરવાનું છે, અને વધારે માટે અહીંયા રાઇટ કરવાનું છે. ધેન એરોપ્લેન અને બસ. તો ઓછો ટાઈમ કોણ લે, એરોપ્લેન લે. આપણને ખબર છે એરોપ્લેનમાં ટાઈમ ઓછો હોય છે અને બસમાં ટાઈમ મોર લે છે, કેમ કે એરોપ્લેન તો ઉપર આકાશમાં ઉડે છે, ઓકે, સ્કાયમાં, અને બસ તો નીચે રૂટીન પર ચાલવું પડે, એટલે એને વધારે ટાઈમ લે છે. અને બાઇક અને બાઇસિકલમાં કોણ વધારે ટાઈમ લે છે, સાયકલ, એટલા માટે રાઇટ. અને જે ઓછો ટાઈમ લે એના માટે રોંગ. રેડી, તો ઇઝી છે, એમાં કાંઈ હાર્ડ નથી. ધેન તમારી પાસે હોમવર્ક છે, તો હોમવર્ક તમારે જાતે કરવાનું છે. રેડી, લાસ્ટ ક્વેશ્ચન હોમવર્ક છે, જે તમારા માટે હાર્ડ હોય છે, પણ એ પણ હું તમને કરાવી દઉં છું. જો જે આપણે એક્ટિવિટી તમને આપેલી હતી અને સિમ્પલ શું કરવાનું છે, તમારે જોઈન કરવાના છે, મોર્નિંગ ઇવનિંગ કે નાઇટ. જો તો બ્રશ કરવું છે, રેડી કરવું છે, સ્કૂલે જવા બધું મોર્નિંગમાં હતું, આપણે ઉઠવું બધું મોર્નિંગમાં હતું. ધેન ઇવનિંગમાં શું કરતા હતા, આપણે પ્લે કરતા હતા, રમતા હતા અને હોમવર્ક કરતા હતા, એટલે ઇવનિંગમાં આવ્યું. અને નાઇટમાં શું કરીએ, સૂઈએ અને ટીવી જોઈએ છીએ, ઓકે, પાપા સાથે. તો એ શું આવે, નાઇટમાં આવે છે. તો ઇઝી છે.
જોઈન્ટ તો મેં તમને કરી આપ્યું છે, પણ તમારે જાતે કરવાનું છે તમારું લોજિક લગાડીને. ધેન શું કરવાનું છે અહીંયા સેમ એવું જે રાઇટ કરવાનું છે કોના માટે, જે લોંગ ઓન ટાઈમ લે છે, અને રોંગ કરવાનું કોના માટે, જે શોર્ટર ટાઈમ લે. તો જો પ્લેન એન્ડ બાઇસિકલ, રેડી. તો જો બંનેમાં ત્રણમાં જો ટ્રેન, પ્લેન અને બાઇસિકલ, તો સૌથી શોર્ટર ટાઈમ કોણ લે, ઓછામાં ઓછો ટાઈમ કોણ લે છે, તો પ્લેન લે છે. તો આપણને ખબર જ છે ટ્રેન કરતાં પણ પ્લેન ફાસ્ટ હોય છે. અને સૌથી વધારે ટેક્સ લોંગર ટાઈમ એટલે કે સૌથી વધારે ટાઈમ કોણ લે છે અહીંયા, બાઇસિકલ એટલે કે આપણી બાઇક, સોરી બાઇસિકલ નહીં પણ બાઇક. તો બાઇક આપણે સૌથી વધારે ટાઈમ લે એટલા માટે એને રાઇટ કરેલું છે. ધેન લાસ્ટ ક્વેશ્ચન છે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઇન ઓફ ધ એક્ટિવિટી. રેડી. તો આપણે શું કરવાનું છે, જો રાઇટ ઓર્ડર કરવાનો છે. આપણે શું બનાવવું છે, હવે ઘર બનાવવું છે. રેડી. શું બનાવવું છે, ઘર બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણી પાસે ઘર બનાવવું હોય તો સૌથી પહેલાં આપણી પાસે શું જોઈએ, જમીન જોઈશે. રેડી. લેન્ડ જોઈએ આપણી પાસે. લેન્ડ હોય તો એના પર તમે ઘર બનાવી શકો, નકર એના પર ઘર બનાવી શકતા નથી. તો લેન્ડ આપણે જોઈશે સૌપ્રથમ તો આપણી પાસે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું કર્યું મેં, લેન્ડ લઈ લઉં છું. રેડી. તો લેન્ડ લઈ લીધી. ધેન શું કરીએ છીએ, લેન્ડ લીધા પછી આપણે લેન્ડમાં અંદર નીચે થોડુંક ખોદવું પડે. રેડી. તમે જોયું હશે બિલ્ડિંગ બને ત્યાં તો શું કરતા હશે, ઓલું જેસીબી લઈને શું કરતા હશે, અંદર ઊંડો ખાડો કરતા હોય. રેડી. તો શું કરવું પડે, લેન્ડ લીધા પછી એને ખોદવું પડે. તો શું કરે છે અહીંયા માણસો અંદર ખોદકામ કરે છે. રેડી. અહીંયા ધેન ત્યાર પછી શું કરે છે, ખોદકામ કર્યા પછી એને ચણવું પડે. રેડી. જો તમે બિલ્ડિંગ બનતી હોય ને ત્યાં તમે જોજો, એટલે જોશો કે પહેલાં લેન્ડ લેશે, ધેન ખાડો કરશે, ને ધેન શું કરશે, એની ઉપર ચણતર ચાલુ કરશે. રેડી. સિમેન્ટ અને ઈંટથી. ધેન શું થાય છે, ઘર આપણું બને છે. એટલે એને 4th નંબર આવ્યો. અને ધેન આપણે શું કરીએ છીએ, ઘરમાં અંદર એન્ટર થઈએ છીએ. તો ઇઝી છે આવું. તો સિર્ફ તમારે શું કરવું પડશે, લોજિક ક્લિયર કરવું પડશે, અને જે બેઝિક આજુબાજુ તમારા અરાઉન્ડમાં જે વસ્તુ ચાલતી હોય. રેડી. રોટી બનાવી છે, આપણું રૂટીન છે, પપ્પાનો રૂટીન છે, તો થોડુંક એમાં જોઈ લેવાનું. તમારા મમ્મીનો રૂટીન પણ જોઈ લેવાનો. ઓકે. તમારા ભાઈ બહેન છે એનો પણ રૂટીન જોઈ લેવાનો. અને આવી રીતના પ્રેક્ટિકલ તમારે જ્યાં બનતું હોય ને ત્યાં જઈને એકવાર પપ્પા સાથે જવાનું, એટલે તમે જોઈ શકો છો કે આ રીતના એનું એક્ટિવિટી રન થાય. કરેક્ટ ઓર્ડર હોય. રેડી. એનો ઓર્ડર આ પ્રમાણે હોય. રોટી બનાવવા માટે ઓર્ડર કઈ પ્રમાણે હોય. રેડી. બધા માટે આપણે ઓર્ડર લઈએ છીએ. ઓકે. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. ચેપ્ટર નાનું હતું અને ઇઝી છે છાવ. ઓકે. ઓર્ડર તમને આવડવા જોઈએ. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો મને જરૂર જણાવજો. ઓકે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો પણ તમને તરત મળી રહે. રેડી. તમારા વિદ્યાર્થી મિત્રોને પણ, તમારા ફ્રેન્ડને પણ બધાને શેર કરો, જેથી કરીને તે પણ આ વસ્તુ સરળતાથી શીખી શકે છે. ઓકે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે કમ્પ્લીટ તમારી વર્કબુક પૂરી કરી લેજો. ઓકે મિત્રો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.